નમસ્કાર મિત્રો, એજ્યુકેશન ટ્રેન્ડ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, તમારી જાન્યુઆરી મહિનાની એકમ કસોટીના પેપર સંપૂર્ણ રીતે મુકાઈ ગયા છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 3ની પર્યાવરણ વિષયની જે જાન્યુઆરી મહિનામાં લેવાનારી એકમ કસોટી છે તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું। તો મિત્રો, વિડીયોને પૂરો જોવા વિનંતી, અને જો તમે આપણી આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દો, જેથી કરીને મિત્રો તમને દરેક પેપર વિશેની માહિતી આપણી આ ચેનલ પર સૌથી પ્રથમ મળી રહેશે અને તમે જાન્યુઆરી મહિનામાં લેવાનારી એકમ કસોટીનું સરળતાથી સોલ્યુશન કરી શકશો। તો મિત્રો, જોઈએ ધોરણ 3ની પર્યાવરણ વિષયની એકમ કસોટી વિશે સંપૂર્ણ વિગતવાર માહિતી। તો મિત્રો, જાન્યુઆરી મહિનામાં લેવાનારી એકમ કસોટીના પ્રશ્નપત્રો માટે સૌપ્રથમ તમારે તમારા મોબાઈલની અંદર ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે। તો મિત્રો, હું મારા મોબાઈલની અંદર ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરીશ। તો મિત્રો, જે અહીંયા ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો સિમ્બોલ આપેલો છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો મિત્રો, હું અહીંયા ક્લિક કરીશ। તો મિત્રો, ક્લિક કર્યા બાદ તમને એક આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે। તો મિત્રો, તમારે અહીંયા સર્ચ બારની અંદર ટાઈપ કરવાનું રહેશે www.gcrt.gujarat.government.in। તો મિત્રો, જે આ શિક્ષણ વિભાગની ઓફિશિયલી વેબસાઇટ છે તે તમારે સર્ચ કરવાની રહેશે। તો મિત્રો, વિડીયોની અંદરથી જોઈ અને તમે સર્ચ કરી શકો છો। તો મિત્રો, વિડીયોની અંદરથી તમે જો વેબસાઇટ ટાઈપ કરવાની રહેશે, ત્યારબાદ તમારે અહીંયા સર્ચ બારની અંદર ગો બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો મિત્રો, ગો બટન ઉપર ક્લિક કર્યા બાદ તમને એક આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે। તો મિત્રો, જે અહીંયા પ્રથમ લિંક આપેલી છે કે GCRT ગુજરાત સ્ટેટ પોર્ટલ, તો મિત્રો સૌપ્રથમ તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો મિત્રો, હું અહીંયા ક્લિક કરીશ। તો મિત્રો, અહીંયા ક્લિક કર્યા બાદ તમને એક આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે। તો મિત્રો, અહીંયા સૌપ્રથમ ક્લિક કરવાનું રહેશે। તો ક્લિક કર્યા બાદ એક આ પ્રકારનો ઇન્ટરફેસ ખુલશે। તો મિત્રો, તમે વિડીયોની અંદરથી જોઈ શકો છો એક આ પ્રકારનું પોર્ટલ જોવા મળશે। તો અહીંયા તમારે અહીંયા ક્લોઝ બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો મિત્રો, હું અહીંયા ક્લોઝ બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરીશ। તો મિત્રો, ક્લોઝ બટન ઉપર ક્લિક કર્યા બાદ તમને અહીંયા જોવા મળશે કે એકમ સામયિક મૂલ્યાંકન જે કસોટી છે તે ધોરણ 3 થી 8નું અહીંયા ન્યૂ લખેલું જોવા મળશે। તો મિત્રો, અહીંયા ન્યૂ લખેલું જોવા મળે છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। તો મિત્રો, હું અહીંયા ક્લિક કરું છું ન્યૂ ઉપર। તો ન્યૂ ઉપર ક્લિક કર્યા બાદ તમને એક આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે। તો મિત્રો, અહીંયા જોઈ શકો છો જુલાઈ 2020 ઓગસ્ટ 2020 તો એકમ કસોટી સામયિક કસોટી છે તે આપેલી છે। તો મિત્રો, અહીંયા લાસ્ટની અંદર આપેલું છે કે જાન્યુઆરી 2021ની જે સામયિક મૂલ્યાંકન કસોટી છે તેના વિશે લખેલું છે। તો મિત્રો, અહીંયા તમારે જાન્યુઆરી 2021 લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો મિત્રો, હું અહીંયા ક્લિક કરીશ જાન્યુઆરી 2021 ઉપર। તો મિત્રો, અહીંયા ક્લિક કર્યા બાદ તમને એક આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે। તો મિત્રો, અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે। તો હું અહીંયા જાન્યુઆરી 2021 ઉપર ક્લિક કરીશ। તો ત્યારબાદ એક આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે। તો મિત્રો, એની અંદર તમે જોઈ શકો છો કે એકમ કસોટી અંગ્રેજી માધ્યમ, એકમ કસોટી ગુજરાતી માધ્યમ। તો મિત્રો, અહીંયા વિવિધ માધ્યમની એકમ કસોટી છે એ આપેલી છે। તો મિત્રો, આપણે અહીંયા ગુજરાતી માધ્યમની એકમ કસોટી ડાઉનલોડ કરવી હોય તો ગુજરાતી માધ્યમ ઉપર ક્લિક કરવાનું રહેશે, અને એકમ કસોટી અંગ્રેજી માધ્યમની અંદર ડાઉનલોડ કરવી હોય તો તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે। તો મિત્રો, આપણે ગુજરાતી માધ્યમ લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો એકમ કસોટી ગુજરાતી માધ્યમ લખેલું છે તેના ઉપર ક્લિક કરીશું। તો મિત્રો, એના ઉપર ક્લિક કર્યા બાદ તમને એક આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે। તો મિત્રો, વિડીયોની અંદર તમે જોઈ શકો છો એક આ પ્રકારનું પેજ ખુલશે, જેની અંદર અહીંયા વિવિધ એકમ કસોટીના પેપર છે આપેલા જોવા મળશે। ધારો કે તમે ધોરણ 3ની અંદર અભ્યાસ કરો છો તો મિત્રો, તમારે ધોરણ 3ની પર્યાવરણ વિષયની એકમ કસોટી ડાઉનલોડ કરવાની રહેશે। તો મિત્રો, અહીંયા ડાઉનલોડ લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે, તેથી કરીને તમે ધોરણ 3 પર્યાવરણ વિષયની જે એકમ કસોટી છે તેનું પેપર ડાઉનલોડ કરી શકશો। ધારો કે મિત્રો, તમે ધોરણ 4ની અંદર અભ્યાસ કરો છો તો ધોરણ 4ની જે પર્યાવરણ, તો મિત્રો આ રીતે તમે વિડીયો જોઈ અને સરળતાથી પેપર ડાઉનલોડ કરી શકો છો। તો મિત્રો, જે તમે ધોરણની અંદર અભ્યાસ કરતા હો તે તમે ધોરણનું એકમ કસોટીનું જાન્યુઆરી મહિનાની જે એકમ કસોટી યોજાનાર છે તેનું પેપર સરળતાથી ડાઉનલોડ કરી શકો છો। તો મિત્રો, આશા રાખું છું કે એકમ કસોટીના પેપર કેવી રીતે ડાઉનલોડ કરવા તેના વિશે તમને સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો છે। તો મિત્રો, જો ખ્યાલ આવી ગયો હોય તો વિડીયોને માત્ર એક લાઇક કરી દેજો, અને આ વિડીયોને તમારા મિત્રો સુધી પણ જરૂરથી શેર કરજો, જેથી કરીને તેમને પણ ખ્યાલ આવી શકે કે જાન્યુઆરી મહિનામાં લેવાનારી એકમ કસોટીના પેપર સરળતાથી કેવી રીતે ડાઉનલોડ કરી શકાય। તો મિત્રો, ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને વિડીયોને લાઇક ન કર્યો તો માત્ર વિડીયોને એક લાઇક કરી દેજો। તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।